ભાવનગર લઠ્ઠા કાંડ પર શક્તિસિંહ ગોહિલની પ્રતિક્રિયા સામે આવી છે। બુટલેગરોને ભાજપ આશ્રય આપે છે તેવો આક્ષેપ કર્યો। ચૂંટણીમાં ભંડોળ અને ધાકધમકીના પણ આક્ષેપ કર્યા છે। રઈસ ગુજરાતમાં હતો તો આઈબીને જાણ કેમ ન હતી? વિપક્ષ પત્રકારોની જાસૂસીના શક્તિસિંહના આક્ષેપ। મૃતકોના પરિવારજનો પ્રત્યે તેઓએ સંવેદના વ્યક્ત કરી છે। તો હાલમાં સમગ્ર મામલે ચૂંટણી ભંડોળ અને ધાકધમકીના આક્ષેપ ભાજપ પર કરવામાં આવ્યા છે। કોંગ્રેસના નેતા દ્વારા આ સમગ્ર જે મામલો છે તેને લઈ આક્ષેપ કરવામાં આવ્યા છે। તેઓએ આઈબીને પણ જણાવ્યું છે। ભારતીય જનતા પાર્ટી બુટલેગરો એટલે કે દારૂ વેચનારાઓ, કતલખાના ચલાવનારાઓ, જુગારના અડ્ડા ચલાવનારાઓ એવા ગુંડાઓને સીધો આશ્રય આપે છે અને આનું આ પરિણામ છે। આવા બધા ગુંડા તત્વો છે એમને ચૂંટણીમાં ભંડોળ આપવાનું, સામે કોઈ ઉમેદવારો હોય તો એને આ ગુંડાઓએ ધાક ધમકીથી ફોર્મ પાછા ખેંચાવવાના, મતદારોને ધમકાવવાના એક કામ કરવાનું અને સામા પક્ષે પોલીસને સીધી સૂચના ઉપરથી આવે કે આવા બધા છે તો અમારા છે, એના ધંધા ચાલવા દો। એના પાપનું આ પરિણામ છે।